હેલો ગાઈઝ, વેલકમ ટુ માય બ્લોગ. એવું કે મારા મમ્મી પપ્પા ગયા છે બહાર, તો આજનું ખાવાનું મારે જાતે બનાવવું પડશે અને મને મેગી સિવાય અત્યારે બીજું કશું બનાવતા આવડતું છે નહીં. એટલે હું બનાવી રહ્યો છું 2 મિનિટમાં બનાવવાળી મેગી. ખૂબ સારી બને. તો પાણી મેં ગરમ કરી દીધું છે અને હવે નાખી રહ્યો છું મેગી. હા, પેટ ભરાઈ જાય તો સારું. મેગી બી મને એટલી બધી સરખી બનાવતા આવડતી છે નહીં, પણ એ ઓપ્શન બી નથી. મને છે ઉતાવળ, હું બહાર ખાવા બી જઈ શક્યો એમ નથી એટલા માટે. બાકી તમે લોકો એમ બી કહી શકો છો કે બહાર ખાઈ લે તો શું જતું હતું, પણ બહાર ખાઈ નહીં શકું હું, કારણ કે મારે જવાનું છે બહાર જ. અને મને ઉતાવળ છે કે બહાર ખાવા ગયો તો લેટ થઈ જશે, એટલે હું બનાવી દઉં છું મેગી ઘરે જ. પાણી તો ફટાફટ ઉકળે તો સારી વાત છે. જે ઉકળી નથી રહ્યું. ઉકળી તો રહ્યું છે, પણ મેગી ફૂલ ઓન મૂડમાં છે. ઓછું પડશે કારણ કે મેગી વધારે નાખી દીધી છે. મેગી વધારે, પાણી ઓછું છે. પાછું ઉપરથી એમાં ગઠ્ઠોય નાખ્યો, થોડું પાણી નાખવું પડશે મેગીની તો. ગરમ ગરમ ઉકળતા પાણીમાં મેં પાછું નાખ્યું છે, સોરી, બીજું ઠંડુ પાણી. તે ઉકળશે અને મારી મેગી મસ્ત બનશે એવી આશા લઈને જાઉં છું કે થોડું મારું પેટ બી ભરાઈ જાય. अब मैगी 2 मिनट में तो बनती नहीं, कारण 2 मिनट થી તો વાત કરી રહ્યો છું, તો એ સાબિત થઈ ગઈ 2 મિનિટમાં નહીં બનતી. પણ મારે 2 મિનિટમાં ખાવી જરૂર પડશે. થોડી સરખી થઈ ગઈ છે. તો કોને સૌથી સારી મેગી બનાવતા આવડે છે? જોકે મેગી મને ઓછી ભાવે છે અત્યારે તો, પણ જેવું મેં તમને કીધું, આજે મારી જોડે કોઈ જ ઓપ્શન નથી એના સિવાય, એટલે હું ખાઈ રહ્યો છું મેગી. મને મસાલો નાખવાનો ભૂલી જાય. મસ્ત મજાનો મસાલો છે મેગીને નાખી રહ્યો છું. જે થોડો ઘણો સ્વાદ આવે. બાકી સબ્જીઓ તો સમારતા આવડતી નહીં મને, એટલે આ જ રહ્યું છે. ખાલી મસાલો વધારે ના પડી જાય ને તકલીફ વધી જશે મારી. अब थोड़ा धीमी आंच पे इसको पकने देंगे. जो तो सारी लागत પણ અમુક મેગી ચોંટી ગઈ છે. જોઈને સારી લાગે પણ ખાધે ખબર નહીં કેવી હશે. ચલો, मैगी જેવી મેગી તો બની है.